નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે જોવાના છીએ ટેટ સેકન્ડરી માટેના ગણિત વિજ્ઞાનનું 2023માં પૂછાઈ ગયેલું પ્રશ્ન પેપર. આ પ્રશ્ન પેપર જોવાથી તમને તમારી તૈયારીમાં ફાયદો થશે કે કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો જોઈએ આપણે લાઇન બાય લાઇન કયા પ્રશ્નો પૂછાયેલા છે. પ્રશ્ન નંબર 1 કહે છે 24 માર્કમાં હતો કે શોધ અભિગમની સંકલ્પના સ્પષ્ટ કરી તેના સોપાનની ચર્ચા કરો. આમાં આપણે 5 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નો લખવાના હતા 2023માં. ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન મેથ્સનો હતો. એક બહુપદી આપેલી છે જેમાં p ઓફ x x નો ઘન માઇનસ 23 x નો વર્ગ પ્લસ kx માઇનસ 120નો એક અવયવ હોય તો કેનું મૂલ્ય શોધો. ત્યારબાદ આપેલો છે વિજ્ઞાનનો પ્રશ્ન. સોનાના વરખ દ્વારા આલ્ફા કણોનો પ્રકીર્ણનના પ્રયોગની સમજ આપી રુથરફોર્ડ દ્વારા આપવામાં આવેલ પરમાણુ મોડેલ સમજાવો. આપણને ખ્યાલ છે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો જે સોનાના વરખ ઉપર કરેલો હતો એ સમજાવવાની વાત કરેલી છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન હતો માનવ હૃદયના આડછેદની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી એની રચના અને કાર્ય સમજાવવાનું આપેલું હતું. પાંચમો પ્રશ્ન આપેલો છે શિક્ષણ કાર્યને અસરકારક બનાવવા માટે આવશ્યક અધ્યાપન કૌશલ્યની યાદી આપો. શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓમાં કઈ પ્રયુક્તિઓ દ્વારા પ્રશિક્ષણાર્થીઓમાં આવા અધ્યાપન કૌશલ્યો હસ્તગત કરવામાં આવે છે. આ પ્રયુક્તિના લક્ષણો અને સોપાનો જણાવો. ત્યારબાદ આવે છે બીજો પ્રશ્ન હતો કે જેમાં નીચે આપેલા પ્રશ્નોના 6 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નો માંગ્યા પ્રમાણે જવાબ લખવાના હતા. જેમાં પહેલો પ્રશ્ન છે Fe પ્લસ H2O gives Fe3O4 પ્લસ H2Oનું રાસાયણિક સમીકરણને કેવી રીતે સમતોલિત કરશો યોગ્ય 7 તબક્કાઓ દ્વારા જણાવો. બીજો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા વિદ્યુત પ્રવાહની દિશા પર આધાર રાખે છે. આકૃતિ સમજાવો. ત્રીજો પ્રશ્ન હતો વિવિધ અધિચ્છદીય પેશીય આકૃતિ દ્વારા સમજાવો. ચોથો પ્રશ્ન હતો ગણિતમાં પૃથ્થકરણ એક ઉદાહરણ સાથે સમજાવી તેના લાભ જણાવો. પાંચમો પ્રશ્ન છે એક શંકુના આડછેદની તિર્યક ઊંચાઈ 4 સેમી છે. તેના વર્તુળાકાર છેડાની પરિમિતિ 18 સેમી છે અને 6 સેમી છે. શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને શંકુના આડછેદનું ઘનફળ શોધો. ત્યારબાદ આપેલો છે છઠ્ઠો દાખલો કે અવયવો પાડો. 54x નો ઘન માઇનસ 250 y નો ઘન અને 16x4 માઇનસ 81y4. તો આ હતું આપણું મોટા પ્રમાણમાં 20 માર્ક અને 24 માર્કનું જે પૂછેલું હતું. 24 માર્કના 2 પ્રશ્નો હતા એ છે. નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. 7 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નો જવાબ આપવાના હતા. જેમાં શાળા કક્ષાએ વિજ્ઞાન અને ટેકનોલોજી શિક્ષણને અસરકારક બનાવવા માટે કોઈ પણ 8 ઉપાયો સૂચવો. બીજો પ્રશ્ન છે સંકલ્પના સમજાવો વર્તુળ અને ચતુષ્કોણ. ત્રીજો પ્રશ્ન છે 100 સેન્ટીમીટર ઊંચાઈવાળી છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જાય છે. જો વીજળીનો બલ્બ જમીનના સમતલથી થાંભલાથી 5 મીટર ઊંચે હોય તો 5 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. આકૃતિ પણ અહીં આપણને આપેલી હતી. ચોથો પ્રશ્ન આવે છે જૈવિક ક્રિયા એટલે શું? જીવન ટકાવી રાખવા માટે જરૂરી જૈવિક ક્રિયાઓની યાદી બનાવો તથા સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. પાંચમો દાખલો છે ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં 30 વિદ્યાર્થીઓ મેળવેલા ગુણનું આવૃત્તિ વિતરણ કોષ્ટક. જેમાં આ રીતે આપેલું હતું વિદ્યાર્થીઓની સંખ્યા અને અંતરાલ. છઠ્ઠો પ્રશ્ન આપણે હતો મોલની ગણતરી કરવાની છે. 52 ગ્રામ હિલિયમ અને 12.044 ગુણ્યા 1023 હિલિયમ પરમાણુ. ત્યારબાદ હતો 7મો પ્રશ્ન ગણિતમાં ટેકનોલોજી આધારિત અધ્યયન અધ્યાપન સામગ્રીનો ઉપયોગ કરી કોઈ એક એકમના અધ્યાપનનું ટૂંકું આયોજન લખો. ચોથો પ્રશ્ન છે 1 કે 2 વાક્યમાં જવાબ આપવાના છે. કુલ ગુણ 20 માર્ક હતા એના. પહેલો પ્રશ્ન છે
ખેડૂત માટીની કઈ પરિસ્થિતિમાં ખેતરમાં કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરે છે અને શા માટે? બીજો પ્રશ્ન છે અપર રૂપ એટલે શું? કાર્બનના અપર રૂપ લખો. ત્રીજો પ્રશ્ન છે દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું? જેનો એસઆઈ એકમ જણાવી તેની વ્યાખ્યા આપો. જો મિત્રો તમારે ટેટ હાયર સેકન્ડરી વિશે કોઈ જાણવું હોય, જેની એક્ઝામ હમણાં જ લેવાની છે, તો તમે આપણો જેમાં ટેટ હાયર સેકન્ડરી માટેની સંભવિત જગ્યા માટેનો વિડીયો આપણી ચેનલમાં મળી જશે અને એમાં આપણે 2023નું મેરિટ પ્રેડિક્શન પણ કરેલું છે. અતિ તણાવ એટલે શું? તેનું કારણ જણાવો. ઓક્સિજનનું સંશ્લેષણ ક્યાં થાય છે અને તે ક્યાં પ્રસરણ પામે છે તે જણાવો. બિંદુઓ 4-3 અને 8-5ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુના નામ યામ શોધો. 7મો પ્રશ્ન છે બે સંખ્યાઓનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો તે બે સંખ્યા શોધો. 8મો પ્રશ્ન છે બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 16:9 છે, તો તેમના ઘનફળનો ગુણોત્તર શોધો. 9મો પ્રશ્ન છે tan θ પ્લસ cot θ બરાબર 2 હોય તો tan સ્ક્વેર θ પ્લસ cot સ્ક્વેર θની કિંમત શોધો. 10મો પ્રશ્ન આપેલો છે બિંદુઓના P 2-3 અને Q 10y આપેલા હોય તો 10 એકમ હોય તો yની કિંમત શોધો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 5 જેના માર્ક હતા 12. પ્રશ્ન નંબર 1 એનો હતો સુરેખ સમીકરણનો 2x + 3y બરાબર k નો ઉકેલ શોધવાનો હતો. ત્યારબાદ હતો 23 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્રથી 12 સેન્ટીમીટરના અંતરાલે આવેલી જીવાની લંબાઈ. r ત્રિજ્યાવાળા નક્કર ગોળાનું પૃષ્ઠફળનું સૂત્ર આપો. દ્વિઘાત સમીકરણનો ચોથો પ્રશ્ન હતો. 5મો હતો p અને q વચ્ચેનું અંતર કેટલું થશે. એક ખોખામાં 1 થી 90 અંક લખેલા 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના કેટલી. 7મો તો ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળતી ધાતુ તત્વ કઈ છે. આનો આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. 8 એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર માપતા 18 ન્યૂટન મળે છે, તેનું વજન ચંદ્રની સપાટી પર માપતા કેટલું મળશે. 9મો છે નાળિયેરની રેસાઓ યુક્ત છાલ કઈ પેશીની બનેલી હોય છે. 10મો છે કઈ રાસાયણિક પ્રક્રિયા નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે. વનસ્પતિ વૃદ્ધિને અવરોધનાર અંતઃસ્ત્રાવનું નામ આપો. જો તમે મેન્સની તૈયારી કરો છો તો આ પ્રશ્નનો જવાબ પણ તમારે કોમેન્ટમાં આપવાનો છે. ભારતમાં વપરાતા ઉલટ-સુલટ વિદ્યુત પ્રવાહની આવૃત્તિ કેટલી હોય છે. તો આ હતું આપણું સંપૂર્ણ ટેટ જે 2023માં લેવાયેલું હતું એ પ્રશ્ન પેપર છે, જે તમારે પરીક્ષામાં નેક્સ્ટ તૈયારી માટે ખૂબ જ કામ લાગશે. કેવા પ્રશ્નો પૂછાય છે જેની જાણકારી મળશે. આ પેપરની જો તમારે PDF જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેમાં જોડાઈ જજો જેથી તમને આ PDF પેપર મળી જશે, અથવા તો મારું ગુજરાત પર વેબસાઇટ પરથી પણ આ પેપર મળી જશે. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આભાર.